હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો અત્યારે ચા પીવાની ઈચ્છા થઈ હતી તો ખુશીને કીધું ખુશી ચા બનાવી દે, તો ખુશી અત્યારે ચા બનાવવા આવી છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધા? બધાય ઓલ વેલ એન્ડ ગુડ. તારું કે? મારું તો એકદમ સરસ છે. જો ચા બનાવવું હવે. ચા બનાવે છે. હવે મારી તબિયતની અપડેટ આપી દઉં. મારી તબિયત હજી ખરાબ છે, હજી સારું નથી. હજી લાગે એવું કે કાલે સારું થઈ જાય તો ઠીક છે. આજે છે સન્ડે, તો આજે કોઈ દવાખાના કે ડૉક્ટર ચાલુ નહોતું, તો આજે જવાનું નહીં. સવારમાં જવું હતું પણ એક કામના ચક્કરમાં અહીંયા ન જવાનું દવાખાને, તો હવે કાલે. તો હવે જોયું છે બરાબર થઈ જશે. આઈ હોપ કે વેલ એન્ડ ગુડ થઈ જશે. પણ જ્યારે પહેલા દિવસની હતી ને એના કરતાં થોડુંક સારું છે, પણ હજી એટલું વેલ એન્ડ ગુડ કહેવાય એવું નથી. બરાબર. બીજે બતાય આવે તો અમે પાસે બીજે જાવ નહીં ને. સન્ડે છે, બીજે હું જાતો નથી એટલે કાંઈ વાંધો નહીં. હાલો, ટાઈમ તો લાગશે, થોડોક ટાઈમ લાગશે. સારું એવું થઈ ગયું માહિતી ખાવા પીવામાં ચેન્જ. તમે બધાએ કીધું છે કે ખાવા પીવામાં ધ્યાન રાખજો, બહારનું ખાવ. તો બહારનું તો હમણાં ખાતો નથી, પણ મેં કીધું એવી રીતે ઓલું કંઈક ફૂડ પેકેટ ખાધું ને એમાં થઈ ગયું. હવે એ આગળ એકવાર ખાધું હતું એમાં કાંઈ નહોતું, પણ બીજી વાર ખાધું એ આવી ગયું હોય એવું ને થઈ ગયું હોય. આઈ ડોન્ટ નો. આઈ હોપ જો કેમ કંઈક પકડાઈ ગયું તો આપણે હવે એ વસ્તુને અવોઇડ કરશું. જેમ મને જોઈ કેટલા દિવસ થાય હવે સારું થઈ જાય એકદમ. ખબર નહીં, હવે વસ્તુ એવી થાય કે એને પેટમાં ઘુમરી ઓલું થયા કરે છે, વીટ ચડે. હા, દુખ્યા જ કરે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું. સારું એવું સમજી. કાઈ નહીં. હાલો ચા બનાવું. ચાની આરે ટોસ્ટ છે. શું ખાઈছো? ટોસ્ટ ખાઈছো? જોઈએ હવે કાંઈક પણ ઈચ્છા તો કાંઈ થાય નહીં ખાવા. ખાવામાં કે ચા ન ખાવું તે ન ખાવું. પણ હમણાં ખાવાની ઈચ્છા તો થાય નહીં. તો એને હમણાં 2 દિવસથી હું કન્ટિન્યુ શું ખાઉં છું ખબર? બપોરે દાળ ભાત ખાઈ લઉં ને રાત્રે કાંઈ ખીચડી થોડીક ખાઈ લઉં. બાકી આખા દિવસમાં કાંઈ ખાતું ને આખા દિવસમાં કાંઈ નહીં. વળી ગઈકાલે રાત્રે થોડું મને બેટર ફીલ થતું હતું ને, તો લેટ નાઇટ મેં ખુશીને કીધું ખુશી ચા કરી દે. તો ચા કર્યો ને તો 2 માખણીયા બિસ્કિટ ખાધા. ત્રીજું માખણીયા બિસ્કિટ ન ખાવાનું, એ ઓલું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. હાલો, થોડુંક વર્ક છે એડિટિંગનું પતાવી દો. હાલના વ્લોગમાં એક કોમેન્ટ હતી કે હર્ષિવ ઘણો મોટો થઈ ગયો, કે બધી હવે જલ્દી શીખી ગયો ને જલ્દી શીખે છે કે હર્ષિવ સારું કહેવાય કે. તો યસ, ટ્રાય કરી અમે બધી થોડું એને કોઈ પ્રેશર નથી દેતા કે તું આ શીખ. ટ્રાય કરી કે કંઈક ને કંઈક નવા વર્ડ્સ કે નવી વસ્તુ એડ કરાવતા રહી. શીખે જેટલું કેચઅપ કરે અને એ પોતે જાતે શીખી જાય. એમ અમે સિરમ જે રમવાળું તો છે ને, એ અમે એને કંઈ શીખડાવ્યું નહીં. અમે કીધું દરરોજ અમે સાંજે બધા બેહીનું કરી ખબર, એની આજુબાજુ બેસી જાય ચારેય ને 5 થી 10 મિનિટ હતી ને શ્રી રામ જય રામ એવી રીતે ધૂન કરી 5 થી 10 મિનિટ, વધારે નહીં. તો એ દરરોજ વિચાર કે આ ચારેય કરે હું દરરોજ. તો એ એટલે પછી એને ખબર પડવા માંડી એટલે પોતે કરવા માંડ્યો 3જા 4થા દિવસે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. આપણે કરતા હોય ને એટલે એને મન થયું કે હું કરું આવું એટલે તો એ જોવે ને એટલે કરતો થઈ જાય. બધું જોવે. બરાબર ને ખુશી? હવે ફોર્સ ને અમે હવે એવું કરી કે ચારેય કરી એકાઈ, એટલે કઈ વિચારે કે આ ચારેય કરે છે. એક ઓછું જ નું હાલે એને. ખુશી આમ ગઈ હોય ને, ખુશીને બોલાવશે, હા મમ્મા આમ આવો. અવાજ થોડો ઓલો થઈ ગયો, શરદી જેવું હતું ને. એવું છે ને કોઈને કઈ કહેવાતું નથી, એટલું ખરાબ વેધર છે આ વાતાવરણના હિસાબે. હા, ગરમી લાગે અને ઠંડી લાગે અને વરસાદે પાછો આવી જાય છાંટા પાટા. વરસાદે આવી જાય પછી શરદી જેવું છે ને એટલે અવાજ. દવા તો લઈ લીધી મમ્મીએ, પણ એ તો હવારે અવાજ બહુ ઓલો બેહી ગયો એકદમ. ને ઇન્સ્ટાગ્રામમાં અમે અમારા ન્યૂ હોમના ફોટોસ અપલોડ કર્યા હતા. તો ઘણાએ યુટ્યુબમાં નહીં જોયા હોય તો યુટ્યુબમાં જ વ્લોગમાં તમને આખું હોમ બતાવી દઈશ. હવે ટૂંક સમયમાં જ છે ને અમારે કુંભ ગળો મૂકવા જવાનો છે. અત્યારે તો હવે કમૂરતા ચાલુ છે, તો મમ્મીને એ બધા કે આપણે કમૂરતા પતે ને પછી આપણે એકાદ સારા દિવસેમાં હે ને કુંભ ગળો મૂકી આવશું.
તો કીધું કાંઈ વાંધો નહીં, હવે તમે બે હું નક્કી કરી લ્યો કે કુંભગળો ક્યારે મૂકવો હે, એ પ્રમાણે બધી તૈયારી કરી લ્યો ને પછી મૂકી આવી. પછી કમુરતા પૂરા થઈ જાય, કમુરતા પછી પૂરા હારો દિવસ આવે ત્યારે મૂકી દેવું. મૂકી આવશું. ઓલમોસ્ટ હવે બધું કામ પતી ગયું છે, બીજું બધું ફર્નિચરનું બાકી છે. ફર્નિચરનું સ્ટાર્ટ કરવાનું છે. હા બરોબર કમોડતા પતે ને પછી ગમે ત્યારે મૂકી આવો. મૂકી હા તો તમે તમારી રીતે ડેટ જોઈ લેજો. આપણી રીતે અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે મૂકીને તો આપણી પ્રમાણે જ મૂકો એમ, તમે બે નક્કી કરી લેજો. તમે હા ઈ તો આમ કરી લેવું ના હોય. ફાઇનલી કુંભગળો મૂકવાનો છે. હા તો એક્સાઇટેડ હોય જ ને. લે બધાય હોય. બધાયનું જો અમે બધી તૈયારીઓ કરી છે, હા પણ હવે જેટલી થોડી ઘણી બાકી છે ને ઈ પછી હવે ઉત્તરાયણ પછી કરશું. ઉત્તરાયણ પછી. ઉત્તરાયણ પછી હો. હા હવે બધું ઉત્તરાયણ પછી. હવે હમણાં ઉત્તરાયણ વહી જાય. ઉત્તરાયણ હમણાં આવી જાય જોત જોતામાં. ફાઇનલી જો હવે નવા ઘરનું છે ને ફર્નિચરનું કામ ચાલુ થવાનું છે, અને ફર્નિચરના કામમાં બધી ડિઝાઇન આ અને ઓલી ને અત્યારે જો અમે બધી છે ને ડિસાઈડ કરીને તો રાખી જ હતી કે અમારે છે ને કિચન આવું જ જોઈએ છે, અમારે વોર્ડરોબ આ રૂમનો આવો જોઈએ છે, બેડ આવો જોઈએ છે, બેડની પાછળની ડિઝાઇન આ તે. તો હવે બધું જોવો ડન કરી નાખ્યું છે, અને હવે ફર્નિચર ચાલુ થવાનું છે 2 દિવસમાં. આપણે શું કેવું આશીષજી? હા થોડાક ટાઈમમાં હવે થવાનું છે ફર્નિચર. બધું જોવો અમે જાતે કર્યું છે. આશીષ અત્યારે જોવો સોફાનો કલર ને એ સિલેક્ટ કરે છે, તો કલર સિલેક્ટ થઈ જાય ને તો પછી બીજું બધું સિલેક્ટ થઈ જાય. સાચું ને? કારણ કે સોફા અમુક વસ્તુમાં અમે કિચનમાં 2 કલર સિલેક્ટ કર્યા હતા. પહેલા અમે એક કિચનમાં કલર સિલેક્ટ કર્યો તો પછી માંડી આવ્યો ને અમે બીજો સિલેક્ટ કર્યો. આવું થાય. અત્યારે પછી પાછા હતા ને એના ઉપર વહી ગયા છે. અત્યારે મગજ હાલે કે અત્યારે ઈ જ કરવાનું છે. હવે જોઈએ હવે બધું કલર ડન કરો, કલર ડન થાય એટલે માથાકૂટ નહીં. આ કલર બધું એકવાર ફાઇનલ કરી નાખીને એટલે થઈ જાય. બાકી જે અમે બધું સિલેક્ટ કર્યું છે બહુ મસ્ત મસ્ત ડિઝાઇન છે. આમ એક્સાઇટેડ, જલ્દી એક્સાઇટેડ હું કંઈ કેવું બનશે ને એ જ હોવું છે એમ. આપણે જોયું હોય અને બને એમાં ઘણો બધો ફરક પડી જાય એમ. તો ફાઇનલી હવે બધું થઈ જશે ચાલુ. હવે બીજું બધું તો શું હોય કે ક્લિનિંગ કરાવવાનું હતું આખા બંગલાનું, તો એ થઈ ગયું. બાકી જે રીતે વાત કરી એ રીતે કે અત્યારે કુંભગળો તો મુકાય એમ નથી, એટલા માટે ફર્નિચરનું કામ અત્યારે ચાલુ થઈ જાય છે. પછી જ્યારે એમ થાય છે કમોડતા પૂરા થાય છે ને જ્યારે એમ થાય છે કે હવે મૂકવો છે, ત્યારે આપણે પાછું બધું ક્લીન કરાવડાવીને કુંભગળાનું કરી નાખશું ફંક્શન. શું કહેશ? અરે થોડુંક કરવું જ પડશે. હા હું એ જ કહું કે અત્યારે તો ફર્નિચરનું કામ ચાલુ કરાવી દઈ, હવે પછી પાછો જ્યારે આપણે કરવું હોય છે ને ત્યારે ઓલું કરી નાખશું પાછું ક્લિનિંગ બધું. એ રીતનું કંઈક કરશું ખરી. કાંઈ નહીં, અત્યારે તો કામ ચાલુ કરાવડાવી દઈએ એટલે શું હોય કે થાતું થાય બધું ધીમે ધીમે. તાળી માર જલ્દી બને. મને તાળી માર. મમ્મા દીકરો જો બે માલતાસ ખાવા બેઠા. આ જોઈ કે આલે એમ નંબર ખોલું ત્યાં સુધી માલતાસ લાવ્યા તો મમ્મી તો મેં તો હાલો ઈ લા ઈ હું કે ગો ખોલ દે. આ જો એ પોયલું જો આરસી ફોલેલું ખાય છે. હા બધાય જય શ્રી કૃષ્ણ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ કરી દે આરસી. અત્યારે માલતાસ જોઈ બસ. આરસી આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી આલે ઓલું કઈ છે જબરું આનું ઓલું દે જે. એ બાપ રે. જય શ્રી કૃષ્ણ કરો. આરસી જય શ્રી કૃષ્ણ. ધ્યાન નથી. આ એને મજા આવશે. આરસી આ દઉં જો તાર ખાવું છે ને. ઈ નો ખવાય. ઈ ખાવાનું નથી દીકા. આલે ને આરો બાને જય શ્રી કૃષ્ણ કહી દે. ઈ ખાવાનું નથી દીકા. બાને જય શ્રી કૃષ્ણ કરો. પેલા જય શ્રી કૃષ્ણ કર તો દઉં. એને ઈ છોતરા જ રમવા આયા. અને રસ કાઢી મજા આવી આરસી ખાવાની. એ નો ખવાય. ઈ નો ખવાય માં દીકલી દીકા, એવું નો ખવાય.
એસિટી થાય રાહ જોતો તો બહુ બી એસિટી થાય એટલે આરસી કુકર ક્યાં આપણું કુકર ક્યાં હે ઈ હું મોટું બગાડે છે હા ઓલ વાગે એમ ને હા આય આ એને કઈ કેમ વાગે સીટી જરાય ન થાવી જોઈએ આરસી સીટી ક્યાં વાગે એ રે હા શું કા નહીં વાગે દીકા આય આ તમ બધે જરાય નહીં વાગતી હા હું કરી આવીશ તું નહીં પપ્પા કીએ એમ એને હા તમ બધે કહેતા હોય કે હારુને વધારે બતાવજો હારુની શરારતો આવી હોય આખો દી હાયલા કરતી હોય પણ એનો ટાઈમ ને અમારો ટાઈમ એડજસ્ટ ન થતો હોય કા આ ખાઓ દાદા ભેગો વહી ગયો હોય બાઈ હા દાદા ખેંચી જાય હાલો હાલો આ ને દીકરા અરે આવ્યો બહારથી તો કીધું કે હાલ ખવડાવી દે થોડુંક માલતાસ ખાયા કરે હું ખાતી હોય ને હું ફ્રૂટ્સ ખાઉં અમારા ઘરમાં હું જ વધારે ફ્રૂટ્સ ખાઉં એટલે આશીષ નો ખાય બાય નો ખાય કોઈ નો ખાય એટલે મારે ભેગો બેહી જાય ખાવા સ્ટ્રોબેરી હવે આજે બધી માલતાસ લઈ આવ્યા તો માલતાસ અરે ના ખાધું ના નથી ખાધું આ લે ને રાતની રસોઈમાં જો પ્લાન બનાવ્યો છે થેપલા અને સૂકી ભાજી બનાવવાનો અને આશીષ માટે દહીં એમાં જીરું ને બધું નાખીને અને ખીચડી એ રીતનું જો બટેકા બાઈફા આમાં અને મમ્મી હવે લોટ બાંધશે લસણ સુધ ઓલો ખાંડે ખાટું પછી ચાલુ કરી દે ને સૂકી ભાજી કરી નાખું હું અને અમાર લસણ વાળા થેપલા વધારે હા તમારો અવાજ હાવ બેહી ગયો મમ્મી ઈ તો દવા પીને એટલે બેહી જાય દવા પીધી ને એટલે મમ્મીનો અવાજ એકદમ બેસી ગયો છે હા. ઘણી વાર મારે આવું બહુ ઓછું થાય તમે જોયું હશે મને શરદી થાય આતે થાય પણ મને અવાજનું બહુ ઓછું થાય કારણ કે અવાજ બેહે ને એટલે કાંઈ સમજાય જ નહીં આપણે કેમ જાણે બોલતા જ ન હોય ને પરાણે નીકળતું હોય એના જેવું લાગે કોઈ દી માર નથી બેઠો પેલી વેલા છે હું એ જ કહું કોઈ દી એટલે કોઈ દી નહીં પણ આ વખતે કેમ બેહી ગયો ખબર નહીં સમજા સારો એવો બેહી ગયો હા. પાછો બેહી તો ગયો બેહી ગયો હે. હા કાંઈ નહીં જો જા હવે બેઠા બેઠા ખાડી દો હા તો સૂકી ભાજી થેપલા ને ખીચડી ને એ બધું રેડી કરી નાખી આજે રસોઈમાં અને આરસીવ પાછો બાબા ગયો રમવા દૂધ લેવા ગયા દૂધ લઈ આવે ને રમી આવે ને બધું બધું ભેગું ભેગું. હા હવે તો બટેકા બફાઈ ગયા છે અને આપણે હવે કટ કરીને બધું કરી નાખી હું અત્યારે જો બેઠી હું ને તો આશીષને એ પૂછું હું કે અત્યારે માર્કેટમાં શું હાલે હે આશીષજી માર્કેટમાં બધું અલગ બધી જગ્યાનું અલગ હાલતું હોય તને ખબર તો હે મને તો ખબર હે પણ આશીષ વધારે ન્યૂઝ ને એવું બધું એવું કરતા હોય તો એને વધારે ખ્યાલ હોય એટલા માટે બધાય પોતપોતાની રીતે બધાય કંઈક ને કંઈક અલગ ન્યૂઝ વાળામાં તો હું ભલતું આવતું હોય છે અગર કામનું ન હોય એવું આવતું હોય ને કામનું હોય એ આવતું એ તો ઓબ્વિયસલી છે જ શું આપણા માટે કામનું હે ને એ જોવાનું એ વાત સાચી છે કે આપણા માટે શું ઓલું હે સાચું હે આપણે જોવાનું કે એમાં હું આમાં ઇન્ટરેસ્ટ લેવા જેવો છે કે ઇન્ટરેસ્ટ લેવા જેવો નથી મોસ્ટ ઓફ તો એવા જ વસ્તુ હોય કે જેમાં કાંઈ ઇન્ટરેસ્ટ લેવા જેવો ન હોય એ વાત સાચી આપણે આપણા લાઈફમાં બિઝી રહેવાનું મસ્ત રહેવાનું ખાલી આ ઇન્ફોર્મેશન લેતી રહેવાની બાકી તો બે ફાલતુની વસ્તુ જ હાલતી હોય એ વાત સાચી મારું તો ખરેખર માનવું એવું કે બે ફાલતુ જ હાલતું હોય બધું જ મારા પ્રમાણે ઉત્તરાયણ કેવી છે આ વખતે આ વખતે ઉત્તરાયણ વખતે તો ઘણા છોકરા ચગાવે પતંગ બધાય હા હજી આવી નથી તો આવી હજી નથી, એમ દર વર્ષે દેખાય છે નથી માહોલ એમ દેખાતા. હા, તે અને દેખાય છે. બધે આ ફિરકી ને પતંગના સ્ટોર ને એ બધાય સરસ છે લાગે હા, એટલે એવું નથી કે હા ઉત્તરાયણ ના, ના, નથી હવે દેખાતી એવું વચ્ચે એવું લાગતું હતું કોરોના પછી અમુક વર્ષ એવું લાગ્યું કે ઉત્તરાયણ ફીકી થઈ જશે ફીકી હવે ના હવે વાંધો પાછું નથી આવે તોય નો ડાઉટ કોરોના વહી ગયો એને ઘણો ટાઈમ થઈ ગયો પણ તોય હજી બધા એ લોકો ઝોનમાંથી નહોતા નીકળ્યા ને એવું લાગ્યું કે હજી તહેવાર મનાવવાના ને હવે ખરેખર દર વર્ષે કઈ આમ બધાને ફરવામાં ઇન્ટરેસ્ટ વધારે થઈ ગયો કોઈ પણ તહેવાર હોય ને તો આજુબાજુ રજા મળે ને તો ફરવા નીકળી જવાનું હવે માનો ને તમે કે બધા જોબ કરતા હોય કંઈક ને કંઈક બિઝનેસ કરતા હોય તો એ લોકોને રજા ન મળતી હોય બરોબર હવે સાતમ આઠમની રજા હે કે દિવાળીની રજા હે તો શું હોય કે ત્યારે છોકરાઓ આરે નીકળી શકતા હોય ફરવા તો ફેસ્ટિવલ હોય ને તો એ લોકો ફરવા નીકળી જતા હોય એવી રીતનું
કારણ કે પછી રજાયું ન મળે ફેસ્ટિવલમાં એટલે ઘણી વાર એવું થાય કે તો એ છે ને આ કેમ અને ઘણી વાર એવું કે હવે કેમ એટલી બધું પેલા જેવું નથી તો હું મારું એવું હોય કે છોકરાને અત્યારે પેલાના સ્ટડી કરતા અત્યારની સ્ટડી વધારે હાર્ડ ને એ લોકોને વધારે ટાઈમ કરવો પડે હા છોકરાઓનું અત્યારે હમણાં સ્ટડી થોડી ઓલી થઈ ગઈ છે અમારા ટાઈમમાં ને આપણા ટાઈમમાં શું હતું નાના હતા તો આવ્યા હેઠ હેલો ઘા કર્યો ને ઉપર ધાબા ઉપર ચડી ગયા કાંઈ પણ હોય કે ન હોય પણ અત્યારે તો વિચાર હું આવ્યા પાછા બીજી જગ્યાએ ટ્યુશન હોય એવી રીતે બે ટ્યુશન હોય તો એમાંથી જ ફ્રી ન થાય રાઈટ પડી જાય આવે ત્યાં સુધી આખો દિવસ પૂરો થાય કાં પછી સ્કૂલનો ટાઈમ એવો હોય સવારથી લઈને બપોર સાંજ સુધી કોઈ થાકી ગયા હોય તો એનો ટાઈમ થોડોક રમે દોસ્તાર એને એવું બધું તો એ બધું થોડુંક ઘણું ચેન્જ થઈ ગયું એટલે બધું એને થોડું ઘણું ફેસ્ટિવલમાં ચેન્જ આવવાનો ઓબ્વિયસલી આપણે એમ કહીએ કે ફેસ્ટિવલમાં મજા ન કરે તો મજા કેમ કે ફેસ્ટિવલ વધારે સૌથી એન્જોય કરે છોકરા હા છોકરા વધારે હા ને છોકરાનું શેડ્યુલ થોડુંક બિઝી થઈ ગયું અત્યારે થોડું ઘણું બધે પોતપોતાનું હોય ઘણી વાર બિચારા છોકરા જતા તો મા બાપ એમ કે વાંચવા બે ને બાર ઓલો કરવા જવા કરતા તો છોકરા એમ બધાયનું અલગ અલગ હોય બરોબર આપણે છોકરાને કઈ રીતે ઓલા કરવાને ઈ ઓનલી આપણે જોવાનું હંમેશા કે આપણે આપણા છોકરાને કેટલી બાઉન્ડ્રી દેવાની છે નથી દેવાની શું કરવાનું શું નથી કરવાનું એ ઓનલી આપણે જ ડિસાઈડ કરવાનું છે કોઈ બીજા ડિસાઈડ નહીં કરે એ મારું એવું માનવું છે એમ કે જ્યારે નાનું હોય ને ત્યારથી જ હું ઘણી બધી આમાં રીલ્સ ને એવું જોઉં એમાં અમે ઘણીવાર અમુક રીલ્સ એવી બનાવી છે કે છોકરું આપણું હોય ને ચિંતા ગામને થાય આ એક ફેક નહીં ફેક્ટ એ તો હોય જ ઈ કાંઈ વાંધો નહીં આ એક ફેક્ટ છે રિયલી છોકરું આપણું હોય ને ચિંતા ગામને થતી હોય ના હું તો કહું કેવું નથી ઘણી વાર શું હોય કે ઘણા ન્યૂ પેરેન્ટ્સ થયા હોય બેબી જ આપણે પેરેન્ટ્સ બનાવે બેબી જ આપણને પેરેન્ટ્સ બનાવે એના થકી આપણે બધું શીખી અને બધાય નામ એટલી તો હોય જ પેરેન્ટ્સ બન્યા હોય ને એટલી બધાય ઓલામાં કે ઈ એમના છોકરાનું ધ્યાન રાખી લે ને એને છોકરાને મોટો કરી દે કોઈ ગામના મોટો કરવા નથી આવવાનું એટલું યાદ રાખવાનું જેટલા ન્યૂ મમ્મી છે જે બધાય મારા વિડીયો જોવે છે કારણ કે ઘણા બધા જે મારી પ્રેગ્નન્સીના જર્નીમાંથી જોડાયેલા છે એટલે બધાય મારી હારે હશે અત્યારે ઘણા એમેય કહે છે જો કે તમે આરસીવને કાઉ મિલ્ક આપો છો તો યસ અમે આરસીવને કાઉ મિલ્ક આપી છીએ કે મારે તમારા આરસીવ જેવડો સન છે તો તમે મને કહો તો મને ખ્યાલ આવે તો મારે કે દેવું હોય તો યસ અમે એને કાઉ મિલ્ક આપીએ છીએ બહુ મસ્ત કાઉ મિલ્ક આપે છે ફીડિંગ છોડી દીધું તો યસ ફીડિંગ છોડી દીધું છે યસ અત્યારે આરસીવ ફીડિંગ નથી કરતો યસ તો કાઉ મિલ્ક એને બહુ મજા આવે છે એટલે અત્યારે જો આ છોકરાઓનું કેવું થાય ખબર મિલ્ક વધારે પીવે ને એટલે પછી છે ને ખાવામાં થોડુંક આમ તેમ કરે તો એ તો આરસીવે કરે જ છે એવું નથી કે નથી કરતો એમ બધાય બેબી થોડુંક આમ તેમ કરે કે કઈ દૂધ પર હોય એને ખાવામાં શિફ્ટ થતા એને હા ઘણાય ને એવું નહીં બધાય બેબી ને ઓલું અલગ હોય ઘણાય વેલા શિફ્ટ થઈ જાય ઘણાય લેટ શિફ્ટ થાય બરોબર એ પણ ધીમે ધીમે જો આરસી વચ્ચે છે ને જ્યારે ઉપરના બે દાંત આવતા હતા ને ત્યારે ખાવાનું હાવ બંધ કરી ખાવાનું હાવ ઓલું દૂધ જ પીવું કે પછી મેં એને થોડુંક એનો ટાઈમ આપ્યો આપણે છે ને ફોર્સ નહીં કરવાનો બેબીને તમે ફોર્સ કરો ને પરાણે એ ખાવાનો જ નથી આરસી અડવાનો જ નથી ખબર એની રીતે જ પછી ધીમે ધીમે ખાવા માંડ્યો આવ્યો એટલા માટે જો મારે ઇન્ફોર્મ કરવાનું ભૂલાઈ જ ગયું એટલે અત્યારે એમ કરી કે અમે એને કાઉ મિલ્ક આપીએ છીએ અને બીજી વસ્તુ મેં તમને કીધી ઈ જ કે જેટલા મારી જોડાયેલા છે બધાને થેન્ક યુ હા ચાલુ થઈ ગયું આવીને એના પપ્પા એટલે પપ્પા જય શ્રી કૃષ્ણ દાદાને શું હતું આરશિવ ને હે આવશે ક્યાં જાવું હે ચોટિયા રમશે હવે આ ફુવારા મોઢામાં જ નાખવાનું એને એવું જ છે જો ને માં દીકરાએ ડાન્સ ચાલુ કર્યો જો ક્યારના ડાન્સ કરે ઓલો પાછો કયો ઓલું વગાડો એમ કરીને હમણાં ઊભી રહી છે ને તો ના પાડશે પાછો કઈ છે એ પોતે ગાતો હોય આવી રે હા કેમ નાચવાનું આરસીવ નાચવાનું કેમ આરસીવ ડાન્સ કેમ કરવાનો એમ અરે વાહ બે મા દીકરાની મોજ હાલ હમણાં કહીશ
મને ઊભો કરે એમ જો અત્યારે અમુક માણા બેઠા હે ખાવા, અમુક માણા બેઠા હે બનાવવા. એક બાજુ થેપલા વણાય છે, એક બાજુ થેપલા ખવાય છે ને એક બાજુ થેપલા ચોળવાય છે. જો બધ આજે હારું નથી ને તો મમ્મી આરસીને રમાડે બેઠા બેઠા. પપ્પા કે લાવો હું તમને જોડી દઉં, તમે બેઠા બેઠા તો એમાં જો એમાં જો બધાય કામ હરખા હે અને આવડે છે પપ્પાને તો પપ્પા હેલ્પ કરે. આજથી નહીં કેટલાય વર્ષોથી હું જોઉં છું, એટલા પહેલાથી કે જ્યારે પણ પપ્પા ઘરે હોય ને થેપલા કે એવું કાંઈ પણ બનાવવાનું હોય તો એ મમ્મીને હેલ્પ કરતા જ હોય, બેસી જ જાય. એવું નથી કાંઈ પણ ના કામ નાનું મોટું કે એવું તો અમે તો કોઈ દી નથી માન્યું. બરાબર ને? અમારા ઘરનું આજ ટ્યુનિંગ છે. અમે કોઈ દિવસ કોઈ કામ નાનું કે મોટું, કોઈ કામ લેડીઝનું કે કોઈ કામ જેન્ટ્સનું એવું છે જ નહીં અમારા ઘરમાં. બધાયનું કામ બધાય જે નવરા હોય જે એ કરાવે. ફ્રી જે પ્રમાણે બધાયની કામની અવેલેબિલિટી. હું ફ્રી હોય તો હું આ રમતો જાય ને ખાતો જાય ને આઈને આઈને બધું કચરો કરતો જાય. જો જોડે તમારા હારું. મારા હારું ચોરે મને ખવડાવ ને આરસી, મને ખવડાવ ને, મને ખવડાવજો. વેરી ગુડ. ગુડ બોય. ગુડ બોય ખવડાવે એમ કેમ જો આજે બહુ હતા નહીં થેપલા. થોડા થઈ જાય. નહીં જા? ને વારે ઘડીએ ખવડાવતો પાછો દઈશ જો. બસ મેં ખાઈ લીધું, ધરાઈ ગયો દીકા. તને ખવડાવવામાં અમારા ઓલા થઈ જાય. હા આજે બહુ હતા નહીં. થોડાક આ ગયડા છે. હા બહુ વધારે નથી. તીખા થોડા થઈ. થોડા તીખા થઈ. મને ઈચ્છા હતી મેં કીધું કરો ને થેપલું કંઈક એવું કંઈક મોઢું સારું થાય. હા કાંઈ નહીં હાલો. હાલો. એક બાજુ ગીત હાલે છે ક્યારનું. શું કરે? ખવડાવ આજ પપ્પાને. ખવડાવો ને થેપલું ખવડાવો ને, થેપલું ખવડાવો ને. અરે વાહ મારો દીકરો ડાયો. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને બધાય લાઈક કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બધાય મસ્ત મસ્ત બધાય કોમેન્ટ કરી દો. અને બીજી વસ્તુ કે હમણાંથી સારું છે કે આરસી હુઈ જાય છે. હવે જો એને હુવાનો ટાઈમ થઈ ગયો 9-10 વાગે ને એટલે હુઈ જ જવાનું એનું ફિક્સ થઈ ગયું છે હવે. તો સારું છે. હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. સુવડાવી દો એને હવે અને પછી સૂઈ જાય અમે પણ.